વાવ બેઠક પર મતદાન શરૂ થયું છે। વાવ વિધાનસભા બેઠક પર મતદાન વહેલી સવારથી જ મતદાન કેન્દ્રમાં ભારે ભીડ જોવા મળી છે। વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। 192 મતદાન કેન્દ્રમાં 321 પોલિંગ સ્ટેશનમાં મતદાન। આજે 10 ઉમેદવારના ભાવિ નક્કી કરશે મતદારો। તો ભાજપ કોંગ્રેસના ઉમેદવારે પૂજા અર્ચના કરી છે, ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે અને તેઓએ પણ મતદાન કર્યું છે। ઉમેદવારે જીત માટે ભગવાનના આશીર્વાદ મેળવ્યા। તો મતદાનની પ્રક્રિયાને લઈને વહીવટીતંત્ર પણ ખડે પગે છે। ચાપતી નજર રાખવામાં આવી રહી છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। તો 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે। તો મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। 179 ગામોના 321 બૂથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો કુલ 10 ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે। રસાકસીનો જંગ જોવા મળવાનો છે। વાવ બેઠક એક રસપ્રદ બેઠક બની છે। 1.61 લાખ પુરુષ, 321 બેલેટ, 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે। તો 97 જેટલા સંવેદનશીલ મતદાન મથક છે। તો વાવ વિધાનસભા બેઠક પર મતદાન। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 10 વાગ્યા છે। હાલનો માહોલ કેવો છે ત્યાં? સમય વીતી ચૂક્યો છે અને ત્યાં ક્યાંક ધીમી જે ધારે જે લોકો છે, ધીમી ગતિએ જે લોકો છે તે મતદાન કરવામાં આવી રહ્યા છે। જે લોકો જે ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં લોકો જે છે તે ઓછા ખૂબ જ આવી રહ્યા છે। ક્યાંક ઘણી જગ્યા પર એવા પણ પ્રસંગો બની રહ્યા છે જેની અંદર જે લોકો છે તે મોડા આવશે તેવી પણ શક્યતા જોવા મળી છે। પરંતુ સાથે સાથે જે એકલ દોકલ જે વ્યક્તિઓ આવશે જે મતદાન કરી રહ્યા છે, આપણે એમની પાસે જાણીશું। અચ્છા, મતદાન કરી દીધું, શું જોઈને મતદાન કર્યું છે? જી સર, અહીંયા થોડોક માહોલ એક મરણ પ્રસંગ હોવાથી ગામમાં થોડીક 2 કલાક થોડું લેટ મતદાન થશે। તેમ કે એ ગામ એક સારા વ્યક્તિનું અહીંયા અવસાન થયું છે, એના લીધે થોડુંક 11 વાગ્યા પછી અમારા ગામમાં વોટિંગ થશે। આપણા ગામમાં શું ધ્યાન રાખીને આપણે ઉમેદવારને વોટ કરવાના છે? વોટ અહીંયા સારો વિકાસ થાય તે માટે। તો અત્યાર સુધી વિકાસ નથી થયો કઈ છે? ના, એવું સારો વિકાસ છે। અહીંયા તો વિકાસ સારો જ છે અમારા ગામમાં। અને આપણી જરૂરિયાત શું છે અત્યારે આ ગામની? આ ગામના સારા વિકાસ છે। અહીંયા શાળાઓ મસ્ત છે, અહીંયા સારા રસ્તાઓ છે, અહીંયા જે પણ જરૂરિયાત પૂરી પાડે છે બેન। અચ્છા, તમને કેટલો આનંદ છે આ વોટિંગ કરી દીધું? ઘણો બધો આનંદ છે, પણ અહીંયા એક દાદા મરી જાય એનો થોડોક દુઃખદ છે, એનું થોડુંક મને અફસોસ છે। એટલે કે સામાજિક જે એક વ્યક્તિનું જે મૃત્યુ થયું છે તેના લીધે થોડું વોટિંગ છે તે ઓછું થયું। અત્યારે જે તમામ જે વોટિંગ બૂથ જે છે ત્યાં કોઈ વ્યક્તિ જે છે તે જોવા મળી નથી રહ્યું। ફક્ત ને ફક્ત જે અત્યારે પોલિંગ સ્ટેશન જે છે તેના જે અધિકારીઓ છે તેના દ્વારા જે છે તે વોટ કરવામાં આવી રહ્યા છે। બેન, પણ જે તમે વોટ કરી દીધો છે? હા, વોટ કર્યું પર। અચ્છા, કેવું લાગ્યું વોટ કરીને? સારું છે। અચ્છા, શું જોયા આપણે અહીંયા? આપણે તો દી આવે કેનાલ લાવવા જો। અચ્છા, તો કેનાલ આવશે, શું ફાયદો થશે? પણ અમારી ખેતીવાડીમાં તો સારું થાય ને। હા, ખેતીવાડી દુએ ને મારે પાસે પાણી દુએ ને માલ બધાને। અત્યારે કેટલું પાણીનું તકલીફ કેટલી છે? તકલીફ તો ઘણી છે। અત્યારે તો બોરાનું પાણી મોડા થઈ ગયા। અચ્છા, તો તમામ જે લોકો છે તે મતદાન કરે છે। સાથે સાથે જે મતદાનની સાથે તેમના જે પ્રાણ પ્રશ્નો રહેલા છે। બનાસકાંઠાની વાત કરવામાં એ પાણીની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જે લોકો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ક્યાંક એવું જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારની અંદર કે જે પ્રમાણે જે મતદાન થવું જોઈએ તેવી લાઈનો જોવા મળતી નથી, પરંતુ જેમ જેમ સમય વીતશે તેમ તેમ જે લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સ્મિતા? જી મેહુલ, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે વૃદ્ધો અને દિવ્યાંગો માટે પણ, કારણ કે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચવાના છે? તો આ સાથે જ લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 7 વાગે મતદાન છે।
તે શરૂ થઈ ચૂક્યું છે. અલગ અલગ બૂથ પર મતદાન થવામાં કહી શકાય કે મતદારો છે તે મતદાન પોતાનો એક મત આપવા માટે, કિંમતી મત આપવા માટે પહોંચી રહ્યા છે. 10 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે આ મતદારો. 10 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારે પૂજા અર્ચના કરી છે, તેઓએ પણ મતદાન કર્યું છે. ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉમેદવારે જીત માટે ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે. તો મતદાન પ્રક્રિયાને લઈને વહીવટી તંત્ર ખડે પગે રહ્યું છે. ભાજપ શંકર ચૌધરીએ 72,640 મત મળ્યા હતા. તો કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરને 1,02,328 મત મળ્યા હતા. રસાકસીનો એક જંગ વાવ બેઠક પર, જેમાં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ, ત્યારબાદ ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિનું મતદારોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. તો બેઠકમાં ભાભર, સાંતલપુર, સુઈગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સીમાંકન બાદ વાવ બેઠકનું 2 ભાગમાં વિભાજન. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામોનો સમાવેશ. ચૌધરી સમાજનો ભાજપ તરફી ઝુકાવ. ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસની મજબૂત પકડ જોવા મળી. આ સાથે જ રસાકસીનો જંગ આ બેઠક પર જોવા મળ્યો છે. તો બીજી તરફ 1967 થી અત્યાર સુધીમાં 12 વખત ચૂંટણી યોજાઈ. 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો. 12માંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શકી છે. 2007 પ્રથમ વખત ભાજપના પરબત પટેલ ચૂંટણી જીત્યા. 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. 2017 અને 2022માં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરનો વિજય થયો છે. આ સાથે જ વાવની જે પેટા ચૂંટણી છે તે એક રસપ્રદ છે, કારણ કે ભાજપના શંકર ચૌધરીને 72,640 મત મળ્યા હતા. કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરને 60,729 મત મળ્યા. ભાજપના શંકર ચૌધરી 11,911ના મતે જીત મેળવી છે. તો આ પરિણામ છે 2012નું, જેમાં ચૂંટણી થઈ હતી અને ભાજપના શંકર ચૌધરીએ 95,673 મત મળ્યા છે. આ પરિણામ છે 2017નું. કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરને 1,02,328 મત મળ્યા. કોંગ્રેસના જ્ઞાનીબેન 6,665 મતે જીત્યા હતા. તો આ વાવ બેઠક પર જે ચૂંટણી છે તેની ઉપર સૌ કોઈની નજર છે. જે રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ, ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિના મતદારોનું પ્રભુત્વ જોવા મળ્યું છે.